કચ્છના દેવપર યક્ષના ખેડૂત જગદીશભાઈએ પ્રાકૃતિક ખેતીથી કચ્છી કેરીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કર્યું। સમગ્ર ભારતમાં આ ખેડૂતની કેરી સપ્લાય થાય છે। રણની પથરાળ ઉજ્જડ અને ડુંગરાળ જમીન, પાણીની અઢળક સમસ્યા, ઉપરથી સૂકું વાતાવરણ કે જે સામાન્ય પાકનું ઉત્પાદન લેવું એ પણ લોહી પાણી એક કરવા સમાન છે। આવી જમીનને ખેડીને બાગાયતી પાકનું ઉત્પાદન કરવું, 0% ખર્ચ સામે 100% ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું તથા ભારતભરમાં પોતાના પાકની નિકાસ કરવી, મબલક પાક સાથે લાખોની આવક, આ બધું એ પણ પ્રાકૃતિક ખેતી થકી મેળવી રહ્યા છે। કેવી અચરજની વાત લાગે છે, બરાબર ને? જેની કલ્પના કરવી પણ આપણને અશક્ય લાગે છે તેવા કચ્છના વેરાન રણમાં બાગાયતી પાકનું વાવેતર કરનાર જગદીશભાઈ લીંબાણીએ આ વાતને સાર્થક કરી બતાવી છે। ખેડૂત મિત્રો માટે પ્રાકૃતિક ખેતીના પ્રેરણારૂપી બીજ બોવ્યા છે। તો આવો આપણે પણ આ સ્વાદ માણીને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરેલી તેમની ક્રાંતિ વિશે જાણીએ। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે। આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં કચ્છના ખેડૂતો પણ ધીમે ધીમે આ પ્રાકૃતિક ખેતી થકી થતા લાભ ઉઠાવી રહ્યા છે। કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામના રહેવાસી ખેડૂત જગદીશભાઈ લીંબાણી 35 વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે। પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બાગાયત પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એવોર્ડથી સન્માનિત થયેલા જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે છે। 68 એકર જેટલી વાડીમાં આચ્છાદન દ્વારા જમીનનું જતન, ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ, યંત્રોનો જરૂર પૂરતો ઉપયોગ કરીને સખત મહેનત થકી કેરી, દાડમ અને ખારેક સહિતના ફળોનું ઉત્પાદન કરી નજીવા ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે। ભારતભરમાં નાસિક, રાયપુર, વડોદરા, વિસનગર, અમદાવાદ, મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાંના લોકોને કચ્છના ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે। ખેડૂત જગદીશભાઈ લીંબાણી જણાવે છે કે તેઓ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલ છે। શરૂઆતમાં તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતા, ત્યાર પછી બાગાયતી પાકની ખેતી કરવાની શરૂઆત કરી હતી। શરૂઆતથી તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા, તેથી ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધી જતું હતું, જેથી આવક કરતાં ખર્ચ વધી જતો, જેની સામે પૂરતા ભાવ મળતા ન હતા, તેથી ખોટ ભોગવવી પડતી હતી। રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતું, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી, તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતું। પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારની વાડીની મુલાકાત લેતા ત્યાંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને 2018થી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી। ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા આત્મ યોજના થકી પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ લીધા બાદ ખરા અર્થમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી। આમ તાલીમબદ્ધ રીતે પર્યાવરણને ઉપયોગી એવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને 100% જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેઓ જણાવે છે કે તેમની કુલ 68 એકર જમીન છે, જેમાં તેઓ કેરી, દાડમ અને ખારેક જેવા પાકો લઈ રહ્યા છે। કુલ જમીનમાંથી 11 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમાં આ વર્ષે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી 1200 ટન પાકનું ઉત્પાદન થયું છે। પ્રત્યેક ઝાડ દીઠ 80થી 90 કિલોગ્રામ કેરીનું ઉત્પાદન મળે છે। કેરીના પાક માટે અમુક ટકા ભાગની જમીન માટે અન્ય રાજ્યોમાંથી પ્રી ઓર્ડર મળી રહ્યા છે। કેરીના પાકની આસપાસ જમીન પર ભેજ જળવાય તથા જમીનનું રક્ષણ કરવા માટે પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન પદ્ધતિ અપનાવી છે, જેમાં પાકની આસપાસની જમીનને લીમડાના પાન, મગફળીનો ચારો, અન્ય ઝાડના પાન તથા સૂકા ડાળીઓના કચરાને એકત્રિત કરીને પાથરવામાં આવે છે। પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત, ગૌકૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી, અર્ક તેમજ આંબાના પાક માટે જરૂરી બિવેરિયા બેસીના બેક્ટેરિયા પણ પ્રાકૃતિક પદ્ધતિથી ગોળ સાથે પલાળીને રોગ નિયંત્રણમાં ઉપયોગમાં લેવામાં આવે છે। પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુ જેમ કે જરૂરી ખાતર અને રોગ નિયંત્રકો, જીવામૃત, ગૌકૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી, અર્ક સહિત બધું જ જાતે બનાવી શકાય છે, જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી। જગદીશભાઈ ઉમેરે છે કે રાસાયણિક ખેતી સામે હાલ ખર્ચાઓમાં ઘટાડો થયો છે। જીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે, જેથી અલગથી જૈવિક ખાતરના વપરાશની જરૂર પડતી નથી। પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની તથા પાણીની ગુણવત્તા સુધરી છે, જેથી જરૂરી pH પણ મળી રહે છે। ઉપરાંત
પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ફળની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સૂક્ષ્મ તત્વો તથા મિત્ર કીટકોનું પ્રમાણ વધ્યું છે, જેથી સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂત જગદીશભાઈ લીંબાણી કચ્છના ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવે છે કે પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પર્યાવરણ માટે ઉપયોગી છે. ઉપરાંત ખેડૂતોને એવો ભય હોય છે કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સારો પાક મેળવી શકાશે નહીં, પરંતુ એવું નથી. તેથી સંકોચ વિના પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ઉપરાંત રાજ્ય સરકારે વિવિધ યોજના અમલી કરી છે, ત્યારે તેનો લાભ મેળવી મહત્તમ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીએ અને પર્યાવરણનું જતન કરીએ. મારું નામ જગદીશ રતનસિંહ લીંબાણી, મારુતિ એગ્રો ફાર્મ, દેવપર જક્ષ, તાલુકો નખત્રાણા. હું છેલ્લા 35 વર્ષથી ખેતીથી જોડાયેલો છું અને રાસાયણિક ખેતી કરતો હતો. એમાં મગફળી, કપાસ, રાયડો અને ઘઉંની ખેતી કરતો હતો. તેની અંદર ઉત્પાદન પણ સારું નહોતું અને આર્થિક નુકસાન હતું, એની સાથે સાથે જમીનને પણ નુકસાન થતું હતું. ત્યારબાદ પાછળ 2018થી હું આ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને તે પ્રાકૃતિક ખેતીની મને કરમસદથી સરદાર વલ્લભભાઈ પટેલની વાડીએથી મળી અને ત્યારબાદ મેં સુભાષ પાલેકર સાહેબની શિબિર 2018, 19 અને 20માં કરેલી છે. તો તેની અંદર મને સારું એવું નોલેજ મળ્યું અને અત્યારે હું આંબાની ખેતી કરું છું, પ્રાકૃતિક ખેતી કરું છું. એની અંદર શરૂઆતમાં કષ્ટી પડી, પણ ત્યારબાદ સારું એવું ઉત્પાદન છે. છેલ્લા 3 વર્ષથી તો બહુ સારું ઉત્પાદન મળે છે. એની અંદર આજે મારા 13.5 એકરમાં આંબા છે અને હાલ આ સાલની અંદર 125 ટન જેવું ઉત્પાદન ગણતરી છે. અને આ ખેતીની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર સરકાર તરફથી વિવિધ યોજનાનો લાભ મળે છે. આત્મા, બાગાયત ખાતું અને ખેતીવાડી ખાતા તરફથી સાહેબોની તથા સરકારની જે જ્ઞાન અને જરૂર છે તે ભલામણ મળે છે અને યોજનાઓનો પણ લાભ મળે છે. અને આ પ્રાકૃતિક કેસર કેરી અને ખારેકનું હું વેચાણ ગુજરાત તેમજ ગુજરાત બહાર છત્તીસગઢ, નાસિક, અમદાવાદ, વડોદરા અને વિસનગરમાં વેચાણ કરું છું અને મને એવો સારો નફો મળે છે. અને આની અંદર ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે, કેમ કે શરૂઆતમાં એવું લાગે છે, પણ મારા અનુભવ પ્રમાણે મને આંબામાં સારું એવું વળતર મળે છે. અને મેં આંબાની એક પદ્ધતિ નવી પહેલ કરી છે કે દેશી આંબાના ગોટલા મેં મારા બગીચાની અંદર જ વાવેલા છે અને ત્યારબાદ તેના ઉપર કલમ કરી અને આજ નર્સરી મારી પૂરા કેસર 100% કેસર જ બનેલી છે. અને તેમાં રોગ જીવાતના નિયંત્રણ માટે હું ગૌમૂત્ર, જીવામૃત, પછી બીવરિયા બેસિયાના, વર્ટિસિયમ લેકાની, નીમ ઓઇલ, છાશ, ટ્રાયકોડર્મા અને ગૌકૃપામૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું. એનાથી મને સારું રિઝલ્ટ મળે છે અને નિયંત્રણ પણ 100% મળે છે. તો અશક્ય નથી, પ્રાકૃતિક ખેતી અશક્ય નથી. અને મારી પણ ખેડૂત મિત્રોને એ જ ભલામણ છે કે ઉત્પાદન મળે છે અને આર્થિક ફાયદો પણ છે અને સમયાંતરે સરકારશ્રી તરફથી યોજનાનો લાભ અને સહયોગ પણ મળે છે. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 21 જૂન 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.